હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 15 tan ઇનવર્સ √3 માઇનસ કોટ ઇનવર્સ માઇનસ √3 આપણને આ ક્વેશ્ચન આપેલો છે. આપણને વિકલ્પ એ બરાબર પાય -π/2 0 અને 2√3 આ ક્વેશ્ચનની અંદર વિકલ્પ આપેલા છે. કઈ રીતે આને સોલ્વ કરી શકીએ? તો જુઓ, આપણી પાસે આપેલું છે tan ઇનવર્સ √3 ક્યારે લખીએ કે tan ની અંદર? તો કે tan જ્યારે આપણી પાસે √3 આપેલું હોય તેને પહેલા બંનેને સરખા ફોર્મમાં લખો, બંને સેમ હોય x તો ડાયરેક્ટ પણ સૂત્ર વાપરી શકાય છે. તો પહેલા તો tan ઇનવર્સ √3 એમ નામ રાખીએ. અહીંયા જો cot ઇનવર્સ માઇનસ √3 આના માટેનું આપણી પાસે એક સૂત્ર છે, તો અહીંયા સૂત્ર એપ્લાય કરી શકાય. કયું છે? તો જો આ રીતે વિસ્તરણ આપણે આપેલું હતું sin ઇનવર્સ, cos ઇનવર્સ, tan ઇનવર્સ, cot ઇનવર્સ અને sec ઇનવર્સ, cosec ઇનવર્સ. તો જો અહીંયા બંને ત્રણ જગ્યા આવે તો આપણે પાય માઇનસ લખીએ, તો અહીંયા પાય માઇનસ લખવું પડશે. તો આ માઇનસ નિશાની એમનો અહીંયા દર્શાવવું પડશે પાય માઇનસ કોટ ઇનવર્સ √3. આ રીતે દર્શાવી શકીએ. પહેલા આપણે આને કન્વર્ટ કરવો પડશે. હવે માઇનસ નિશાની અંદર લઈ જઈએ એટલે tan ઇનવર્સ √3 માઇનસ પાય માઇનસ માઇનસ પ્લસ કોટ ઇનવર્સ √3. હવે એક આપણી પાસે સૂત્ર છે કોટ ઇનવર્સ tan ઇનવર્સ. તો આવું એક સૂત્ર આપણી પાસે આપેલું છે tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. બંને ઇનવર્સ નિત્યસમનું સૂત્ર આપેલું છે, તેમાં tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x ઇક્વલ ટુ π/2. તો આવું લખી શકાય. બંને સેમ છે કોના? બને tan અને કોટ ઇનવર્સ બંને આપેલા, તો આ π/2 થઈ જાય. અહીં લખો π/2 માઇનસ પાય. હવે અહીં ચોગડે ગુણાકાર કરવી, π/2 માઇનસ પાય કરીએ એટલે માઇનસ π/2. 2 × 2 એટલે પાય માઇનસ 2π અપોન 2. પાય માઇનસ 2π એટલે પાયમાંથી 2π ને બાદ કરીએ એટલે માઇનસ નિશાની મોટાની π/2. તો આપણો વિકલ્પ બી છે એ આપણો આન્સર. થેન્ક યુ.